अन्य समाचार पर बात કરીશું ભરૂચથી ભરૂચના જંબુસર નગરના ખારકુવા વિસ્તારમાં આવેલ એક મકાનમાંથી શંકાસ્પદ માંસ મળ્યાની ઘટના સામે આવી છે। મળેલી માહિતીના આધારે જંબુસર પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન ઘટના સ્થળ પરથી અંદાજે 135 કિલો જેટલું શંકાસ્પદ માંસ મળી આવ્યું હતું। પોલીસે સ્થળ પરથી ડીપ ફ્રીઝ અને કટિંગ માટેના સાધનો સાથે બે વ્યક્તિઓને હસ્તગતમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં મળેલા શંકાસ્પદ માંસના નમૂનાઓ વધુ તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે। એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ આ માંસ કયા પ્રાણીનું છે તે અંગે સ્પષ્ટતા થશે અને તેના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેશે। સ્ટેશન મારફતે ગઈકાલે જંબુસર વિસ્તારમાં ખારાકુવા મસ્જિદની પાસે 5 આટલી વિસ્તારમાં એક ગેરકાયદેસર કતલખાનું ચાલતું હતું, એની પર રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી લગભગ 135 કિલો માંસનો જથ્થો પકડાયેલો હતો। જે માંસનો જથ્થો હતો એની એફએસએલમાં તપાસણી કરાવતા તે ગૌવંશ હોવાનું એફએસએલ તરફથી જાણવામાં આવતા આ અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ ધારા અનુસંધાને તથા પશુ પ્રત્યે ઘાતકી વર્તન અધિનિયમની સંલગ્ન કલમો હેઠળ કુલ 5 આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આમાં કુલ લગભગ 33,000નો મુદ્દામાં ઝડપી પાડવામાં આવેલો હતો। એમાં જે માંસ રાખવા માટેનું જે ડીપ ફ્રીજ હતું એ તથા બીજા સાધનો જે વપરાયેલા તે તમામ મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે। આ ઉપરાંત આ જે ગુનામાં સંડોવાયેલ જે તહોમતદાર છે એ પ્રત્યે મોહમ્મદ શફી કુરેશી તથા મોહમ્મદ હનીફ કુરેશી નાઓને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે તથા આ ગુનાના કામે મોહમ્મદ જાવેદ ઉર્ફે જાવેદ ઇસ્લામ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી અને સબ્બીર ગુલામ પોપલા નાઓ નાસ્તા ફરતા હોય તેને પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે અને આ ગુનાના કામે જે પકડાયેલા બંને તહોમતદારો છે એને નામદાર કોર્ટમાં રિમાન્ડ માંગતા કુલ 4 દિવસના રિમાન્ડ મળેલ છે અને તપાસ જંબુસર પોલીસ હાલમાં ચલાવી રહી છે। આમ જંબુસર પોલીસે જે ગૌવંશના જે ગુનાઓ બનતા અટકાવવા માટે ખૂબ જ ત્વરિત કામગીરી કરેલ છે અને